જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. વરસાદમાં આપણને કંઈ બી ચટપટું ખાવાનું મન થતું જ હોય છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું લીલી મકાઈના ભજીયા. તો ચાલો મારી સાથે મારા કિચનમાં આપણે બનાવવાની શરૂઆત કરીએ. એને માટે મેં 2 મકાઈના દાણા કાઢીને લીધા છે. એમાં 1 મકાઈના દાણા આપણે આખા રાખવાના છે અને 1 મકાઈના દાણાની પેસ્ટ બનાવવાની છે. તો એને માટે એક મિક્સર જારમાં આ બધા મકાઈના દાણા નાખી દેવાના છે અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. જો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, આમાં આપણે પાણી બિલકુલ નથી નાખવાનું અને પાણી નાખ્યા વગર જ આ પેસ્ટ તૈયાર કરવાની છે. હવે એક મિક્સિંગ બાઉલમાં આખા મકાઈના દાણા નાખશું, પછી એમાં મકાઈની પેસ્ટ નાખશું. ત્યારબાદ એમાં એક ઝીણી કાપેલી ડુંગળી, 4-5 લીલા મરચાંના કટકા, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી આખું જીરું, થોડી કોથમીર, 1 ચમચી સફેદ તલ, 4-5 ચમચી ચણાનો લોટ અને 3-4 ચમચી ચોખાનો લોટ નાખશું. હવે આ બધી જ સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં આપણા ભજીયા ક્રિસ્પી બને એટલા માટે ચોખાનો લોટ લીધો છે અને તમે બંને લોટ અડધા પણ લઈ શકો છો. આમાં આપણે પાણી નથી નાખવાનું, કેમ કે મકાઈની પેસ્ટથી જ આપણો મસાલો સરસ રેડી થઈ જશે. આમાં હાથમાં લઈ અને ગોળ વાળી જોવાનું, પણ હજુ આમાં થોડો લોટ ઓછો લાગે છે, એટલે હું બંને લોટામાં થોડા નાખી દઉં છું. લોટ નાખ્યા પછી બધું ફરીવાર સારી રીતે મિક્સ કરી દઉં છું. જો તમને જરૂર લાગે તો જ 1-2 ચમચી જેટલું પાણી નાખવાનું, બાકી તો આમાં પાણીની જરૂર નથી પડતી. હવે આપણા વડાનો મસાલો બરાબર તૈયાર થઈ ગયો છે, તો છેલ્લે એમાં 2 ચમચી જેટલું તેલ નાખી અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે ભજીયા બનાવીએ. હવે આપણે હાથેથી મસાલો લઈ તેલમાં જેટલા સમાય એટલા નાના ભજીયા મૂકી દઈશું. ભજીયાને પલટાવવાની ઉતાવળ નહીં કરવાની, નહીં તો એ તેલમાં છૂટા પડી જશે. થોડી વાર થાય પછી જ ભજીયાને પલટાવવાના. આપણા ભજીયા આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી પલટાવીને આપણે ભજીયાને તળવાના છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે ભજીયા તળાઈ ગયા છે, તો એને એક ડીશમાં કાઢી લઈશું અને આવી જ રીતે બીજા બધા ભજીયા તૈયાર કરી લઈશું. તૈયાર છે મકાઈના ભજીયા. તો આપણે ફરી મળશું એક નવી વાનગી સાથે. જય શ્રી કૃષ્ણ.